રેડી. ખેડૂત મિત્રો નમસ્કાર, આપે આસમીબેન સીમમાં આવ્યા છીએ. તમારું નામ? મારું નામ વસંત સેંઘાણી અને મોટા આસમીબિયાનો ખેડૂત છું. તમારા કેવા હિસાબે આપણે ફ્રીડમ કર્યું કપાસ અને બહુ ગ્રોથ પણ સારો દેખાય છે. તમે જોઈ શકો છો કે એનો માલ પણ બેસવા માંડી ગયો અને વિકાસ જાડીનો બહુ સારો છે. તો એવું લાગે છે કે આવતી સાલ કદાચ મેં અત્યારે 4 એકરમાં જ કર્યું છે, પણ કદાચ આવતી સાલ 15 થી 20 એકરમાં વાવેતર થાય એવું મને લાગે છે. અત્યારે તમને હમણાં કેવું લાગ્યું કે વેરાયટી કેવી? હમણાં ગ્રોથમાં ને બહુ સારું જ છે, પણ અમે જે વેરાયટી પહેલા કરતા હતા એમાં માલ ભેગો આવતો એટલે જાડી કંટ્રોલમાં હતી. અત્યારે આ જાડી બહુ સારી એવો ગ્રોથ ને વિકાસ કરી ગઈ છે, એટલે એવું લાગે છે કે કદાચ માલ પણ એ પ્રમાણે આવી પકડી જશે એમ. બાકી ખેડૂતોને તમે શું સલાહ દેશો કે વસ્તુ આ વેરાયટી કેવી લાગે? આ વેરાયટી હાલમાં મને બહુ સારી લાગી ને ખેડૂતોને કહું કે કરાય આ વસ્તુ એમ. બરાબર, આનું વાવેતર 100% અલગ વેરાયટી છે. હા, બાજુમાં અલગ વેરાયટી છે. એ રેસરનો અલગ પડી જાય. એ અલગ પડી જાય, અલગ દેખાય રૂ. હાઈટમાં આપણે ચાંસમાં જ ખબર પડી જશે કે આ ચાંસ અલગ છે. સાચી વાત છે. દવામાં કેટલા સ્પ્રે કરે? એક જ રાઉન્ડ માર્યો છે. એક જ રાઉન્ડ માર્યો છે. બોલો 2 મહિનામાં એક જ રાઉન્ડ માર્યો છે. હવે એમ લાગે છે કે આ શું વાતાવરણ થોડું ઠંડુ વાતાવરણ છે, કદાચ એમ કે કદાચ એક હાથ જોઈશે એવું લાગે છે. બાકી ખાસ ઓલામાં 2 રાઉન્ડ આવી ગયા છે, પણ હું ને આ સેમ જ છે અત્યારે. બરોબર. આમાં એક રાઉન્ડ માર્યો, આમાં એક જ રાઉન્ડ આવ્યો છે. આમાં 2 રાઉન્ડ આવી ગયા છે દવાના. સરસ. વાહ. અને યુનિફોર્મિટી કેવી છે? આખા ખેતરમાં એક જેવું છે? એક જ જેવું સરખો પ્લોટ છે એકદમ. થાળી ફેરવી લો ખપેલો. એટલે બીજું ના એમ રાવા બાવા ક્યાંય નથી, બધો સરખો જ પ્લોટ છે આખે આખો. આને જ ક્વોલિટી કહેવાય. હા, બરોબર, બિયાની ક્વોલિટી કહેવાય. અને આનાથી ઊંચું લાગે આ કપાસ ને આ બીજી ભલે બે દેખાય છે. હા, ડિફરન્ટ દેખાય. આ વસ્તુ ફરક જ લાગે ને. આની શાખાઓ ઓની શાખાઓમાં ઘણો ફેર છે. બરોબર. ઓલી શાખા ટૂંકી ને ઓછી છે, જ્યારે આની શાખા લાંબી ને વધારે છે. બહુ સરસ. થેન્ક યુ. આભાર તમારો.